મિત્રો આપણે છેલ્લા લેક્ચરમાં યોગશીલ પદાર્થો બે ભણ્યા હતા, લો ડેન્સિટી પોલિથીન અને હાઈ ડેન્સિટી પોલિથીન. આજે ત્રીજો યોગશીલ પદાર્થ ભણીએ, ટેટ્રાફ્લોરોઇથિનમાંથી બનતો પોલીટેટ્રાફ્લોરોઇથિન, જેનું નામ છે ટેફલોન. તો આપણે મોનોમર લઈએ ટેટ્રાફ્લોરોઇથિન. તો આ આગળ ક્યાંક ચર્ચા કરી દીધી હતી મેં તમને, મોનોમરમાં યાદ હશે. ટેટ્રાફ્લોરો એટલે ફ્લોરિન 4 અને ઇથિન એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ. તો ઈ સૂત્ર લખાય CF2 ડબલ બોન્ડ CF2. આમાંથી પોલિમર બનાવવો છે તો તમને ખબર છે, આ બોન્ડ તોડી અને બે બાજુ એક એક સિંગલ બોન્ડ મૂકી દેશો એટલે તમારા પોલિમરનું સૂત્ર થઈ ગયું. તો CF2 સિંગલ બોન્ડ CF2 આ રીતે, જેને તમે નામ આપશો PTFE. ફરીથી આનું નામ ટેટ્રાફ્લોરોઇથિન. અહીંયા લખીએ તો ઉદ્દીપક પરસલ્ફેટ, ઉદ્દીપકની હાજરીમાં. અને બીજું લખવું હોય તો આગળ ક્યાંક આ ભણ્યા મુક્તમૂલક હોમો યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. હોમો હુકામે લખ્યું યાદ છે, તો એક જ પ્રકારનો મોનોમર છે એટલા માટે. તો અહીંયા વાક્ય તમારે આ રીતે લખવું હોય તો લખી શકાય. વાક્ય બોલું છું, ખાસ ધ્યાન. ટેટ્રાફ્લોરોઇથિનની પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં મુક્તમૂલક હોમો યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ ટેફલોન કામુસમાં પોલીટેટ્રાફ્લોરોઇથિન મળે છે. વાક્ય ફરીથી બોલું છું, લખતો નથી. ટેટ્રાફ્લોરોઇથિનની પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં મુક્તમૂલક હોમો યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ ટેફલોન પોલીટેટ્રાફ્લોરોઇથિન મળે છે. હવે એના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. તે થર્મોપ્લાસ્ટિક પોલિમર કેવું હોય તો એમ કહેવાય થોડે ઘણે અંશે થર્મોસેટિંગ પણ છે, તથા થોડે ઘણે અંશે એ શા માટે છે હમણાં આગળ તમને કહું. થર્મોસેટિંગ પોલિમર. પછી એ રાસાયણિક રીતે નિષ્ક્રિય, આગળ એનો ત્રીજો ગુણધર્મ લખવું હોય તો 573 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને એનું જે કોટિંગ કરેલું એનો ઉપયોગ ક્યાં થાય કહો હમણાં, એ વિઘટન પામે છે. 573 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને તેનું કોટિંગ છે એ વિઘટન પામે. અને છેલ્લો એનો ગુણધર્મ એ ઘસારા પ્રત્યેનો પ્રતિકાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એના ઉપયોગોની ચર્ચા કરીએ. તો એક બે અહીંયા ઉપયોગ લખી દઉં તો, એક ઘસારાનો પ્રતિકાર કરે, આથી મશીનરીમાં ઊંજણ તરીકે એનો ઉપયોગ થાય છે. ઊંજણ એટલે તમને ખબર છે ગ્રીસ, જેને તમે કહ્યો છે એ. પછી બીજો ઓઇલ સીલ અને ગાસ્કેટની બનાવટમાં. ઓઇલ સીલ અને ગાસ્કેટ. હવે આ તમારા માટે શબ્દ નવો છે, ઓઇલ સીલ અને ગાસ્કેટ. ઓઇલ સીલ એટલે છોકરાઓ ટુ વ્હીલ હોય, ટુ વ્હીલ એમાં આપણે ઓઇલ પૂરીએ. ઓઇલ તો ઓઇલ લીકેજ ન થાય તો એ જે ઢાંકણું છે એની, એ ઢાંકણું અને જે ટાંકી છે ઓઇલની, એ બે વચ્ચે પાતળું એવું કાળા કલરનું રબર જેવું બેન્ડ હોય, જેને છોકરાઓ ઓઇલ સીલ કહેવાય. એટલે કે બે વસ્તુને લીકેજ થતો અટકાવવા માટેનો વપરાતો પદાર્થ.
અને ગાસ્કેટ એટલે એ જ વસ્તુ કે બે વસ્તુઓ એને જોડવા માટે વપરાતો રબરનો પટ્ટો, જેને ગાસ્કેટ તરીકે ઓળખાય. અને છોકરાઓ છેલ્લો અગત્યનો ઉપયોગ, ખાસ ધ્યાન, ક્યાંક નામ સાંભળ્યું છે નોનસ્ટિક. ઢોસા ખાવાની મારી જેમ બહુ બરાબર આવશ્યકતા હોય તો એ નોનસ્ટિક જે છે, નોનસ્ટિક એનું ઉપરનું જે કોટિંગ છે ને છોકરાઓ, એ આ ટેફલોનનું બનેલું હોય. એટલે ખબર હોય ને તો નોનસ્ટિકને જો ધોવાની હોય ને તો કોઈ સાફ કરવી હોય તો ખાલી પાણીથી ને અથવા તો ભીના પોતાથી સાફ કરવા આવે. જારો લગાડાય નહીં, જો જારો લગાડશું તો ઉપરનું કોટિંગ છે એ નીકળી જશે. તો આ ટેફલોન એની ચર્ચા ફરીથી એક વખત કરી લઈએ. વાક્ય બોલું છું: ટેટ્રાફ્લોરોઇથિનની પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં મુક્તમૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ ટેફલોન મળે છે. તે થર્મોપ્લાસ્ટિક પોલિમર, થોડે ઘણા અનુસાર થર્મોસેટિંગ એટલે કીધું ઊંચા તાપમાને વિઘટન પામે, 573 કેલ્વિન કરતાં, રાસાયણિક રીતે નિષ્ક્રિય અને ઘસારા પ્રત્યેનો પ્રતિકાર કરે, મશીનરીમાં ઊંજણ તરીકે વપરાય, ઓઇલ સીલ અને ગાસ્કેટની બનાવટમાં અને નોનસ્ટિકમાં. નજર કરી લેજો. હવે એનાથી આગળ પાન એટલે મીઠા પાનની વાત નથી. પોલીએક્રિલોનાઇટ્રાઇલ જે ઓર્લોન તરીકે ઓળખવામાં આવે તો એ કેમાંથી બને? તો એક્રિલોનાઇટ્રાઇલમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, એક્રિલોનાઇટ્રાઇલનું મેં તમને સૂત્ર કીધું હતું પહેલા જ દિવસે, પહેલા લેક્ચરમાં યાદ કરો. મોનોમર મેં તમને ફરજિયાત યાદ કરવાના કીધા હતા. એક્રિલોનાઇટ્રાઇલ તો CH2 ડબલ બોન્ડ CH. હવે આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે, યાદ રાખજો, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો મેં તમને કીધું ડબલ બોન્ડ તોડી નાખવાનો, બે બાજુ મૂકી દેવાના સિંગલ બોન્ડ. તો CH2 બોન્ડ CH બોન્ડ CN, જેને પોલીએક્રિલોનાઇટ્રાઇલ પાન તરીકે ઓળખવામાં આવે છે. તો વાક્ય લખવું હોય તો એક્રિલોનાઇટ્રાઇલની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ પોલીએક્રિલોનાઇટ્રાઇલ ઓર્લોન, નામ યાદ રાખજો, ઓર્લોન મળે છે. હવે એના ગુણધર્મોની ચર્ચા કરીએ તો હવે ક્યાંક એક શબ્દ ભણ્યા હતા કે આ રેખીય લાગે છે કે શાખીય? તો કે પહેલાં તો શાખીય લાગે, તો લખીએ કે તે શાખીય પોલિમર છે. પછી રાસાયણિક રીતે નિષ્ક્રિય, પછી એ કુદરતી રેસા જેવી વર્તણૂક દર્શાવે છે. હવે બીજો લખવું હોય તો થર્મોપ્લાસ્ટિક પોલિમર પણ લખી શકશો. હજી બોલું કાંઈ ન આવડે ને તો આ ત્રણ તો ફિક્સ: થર્મોપ્લાસ્ટિક, રાસાયણિક રીતે નિષ્ક્રિય, પાણી અવરોધક, શાખીય અથવા રેખીય. આ ચારમાંથી એક તો લખી જ નાખવાનો. આગળ ચર્ચા કરીએ તો તે થર્મોપ્લાસ્ટિક પોલિમર. હવે એનો ઉપયોગ કુદરતી રેસા બરાબર એની અવેજીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી રેસાની અવેજીમાં, અવેજી એટલે એને બદલે. જેમ કે તમારે ખાંડ ઘરમાં ન હોય અને ખાંડનો ઉપયોગ કરવાનો થયો તો ખાંડની જગ્યાએ તમે ગોળ નાખી દો તો એમ કહેવાય કે ખાંડની અવેજીમાં. તો એની જેમ કુદરતી રેસાની અવેજીમાં તમે આ એક્રેલિક રેસાનો ઉપયોગ કરી શકો. તો આનો ઉપયોગ સંશ્લેષિત રેસા બનાવવા થાય, તેમજ એક્રેલિક રેસાની બનાવટમાં પણ ઉપયોગ કરી શકો. તો એક વખત ફરીથી નજર કરી લઈએ. પહેલાં વાક્ય અહીંયા લખવાનું: એક્રિલોનાઇટ્રાઇલની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ પોલીએક્રિલોનાઇટ્રાઇલ કૌંસમાં પાન મળે છે. ગુણધર્મો એકદમ સહેલા છે: શાખીય પોલિમર, રાસાયણિક રીતે નિષ્ક્રિય, થર્મોપ્લાસ્ટિક અને કુદરતી રેસા જેવી વર્તણૂક દર્શાવે.
આથી કુદરતી ઉપયોગ લખવો હોય તો કુદરતી રેસાની અવેજીમાં તેનો ઉપયોગ કરી શકો, સંશ્લેષિત રેસાની બનાવટમાં ઉપયોગ થાય અને એક્રેલિક રેસાની બનાવટમાં એનો ઉપયોગ થાય. જોઈ લેજો. હવે છેલ્લો યોક્સિલ પોલિમર પદાર્થમાં વાત કરીએ તો પોલિસ્ટાયરીનની. વિદ્યાર્થી મિત્રો, પોલિસ્ટાયરીન તો મોનોમર મેં તમને સ્ટાયરીન કીધો તો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 આ N ટાઈમ્સ આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે તો આ સ્ટાયરીન છે, સ્ટાયરીન એમાંથી જે અહીંયા બનશે એનું નામ પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીનનું સૂત્ર મેં તમને કીધું એ પ્રમાણે બોન્ડ તોડીને બે બાજુ એક એક સિંગલ બોન્ડ મૂકી દો એટલે તમારું સૂત્ર થઈ ગયું પોલિસ્ટાયરીનનું. બેન્ઝીન CH2. હવે ખાસ MCQ માટે ધ્યાન આપજો. આ પ્રક્રિયા એનાયોનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા છે. જેમ કેમ આપણે ભણ્યા હતા એક જ આપણા સિલેબસમાં તો મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા એમ છોકરાઓ બે આવે, એક એનાયોનિક અને એક કેટાયોનિક. MCQ માટે ખાસ યાદ રાખજો, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન એનાયોનિક દ્વારા બને, એનાયોનિક. આ જ રીતે માત્ર જાણ માટે કહી દઉં, આઇસોબ્યુટિલિનમાંથી તમારે બ્યુટાઇલ રબર બનાવવું હોય ને મિત્રો તો કેટાયોનિક પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બને. તો વાક્ય સ્ટાયરીનની એનાયોનિક પોલિમરાઇઝેશન દ્વારા પ્રક્રિયા થઈ. હા, લખવું તો એમ પણ લખી શકો જીગ્લર નાટા ઉદ્દીપક, નામ ક્યાંક સાંભળેલું છે. પોલિસ્ટાયરીન બને. આ ઓના જેવા જ ગુણધર્મો, થર્મોપ્લાસ્ટિક, રાસાયણિક, નિષ્ક્રિય, ઉષ્મા અને વિદ્યુતના અવાહક. અને એનો મોટા પાયે ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ટીવી, ફ્રીજ, રેડિયો એના કેબિનેટમાં. હવે કેબિનેટ એટલે ઓલું બોથા ટીવી હોય એનું પાછળનું જે કેમ કેબિન જેવું બોલો બરાબર, એ કેબિનેટ. પછી ગરમ પાણીના વહન માટેની પાઇપ, બોટલો વગેરેની બનાવટમાં પણ તમે કરી શકશો. તો આ 3 પોલિમર પદાર્થિયા જે ભાગ્યે જ તમને થિયરીમાં પૂછાઈ શકશે પણ MCQ માટે બહુ અગત્યના છે. એમ પૂછે ઊંજણ તરીકે અથવા તો નોનસ્ટિકની બનાવટમાં વપરાતો તો કે ટેફલોન, આ યાદ રાખજો. પોલીએક્રિલોનાઇટ્રાઇલ એમ પૂછે MCQમાં કુદરતી રેસાની અવેજીમાં વપરાતો પદાર્થ તો કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. અને ટીવી, ફ્રીજ એના કેબિનેટમાં વપરાતો પદાર્થ તો કે પોલિસ્ટાયરીન. એક વખત નજર કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળનો બહુ અગત્યનો ટોપિક સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. યાદ હોય તો આપણે ભણ્યા હતા સંઘનન પોલિમર. એમાં મેં તમને 2 ભણાવ્યા હતા, એક પોલીએમાઇડ વર્ગનો CONH યાદ હોય તો, અને એક પોલીએસ્ટર એટલે COO. એક ભણાવ્યો હતો એમાં ટેરેલિન અને એક ભણાવ્યો હતો નાયલોન 66. છોકરાઓ આ જે 5 છે આની અંદર સંઘનન પોલિમર આપણા સિલેબસમાં 5ના પહેલાં નામ કહી દઉં. એક નાયલોન 66, એક નાયલોન 6, એક ટેરેલિન, આ 3 થયા. ચોથો બેકેલાઇટ અને 5મું મેલેમાઇન. છોકરાઓ 5 મોસ્ટ IMP બોર્ડની પરીક્ષા માટે. એમાં પહેલાં ચર્ચા કરીએ નાયલોન 66. તો વિદ્યાર્થી મિત્રો નાયલોન 66 બનાવવા માટે તમારે 2 મોનોમર જોઈએ. અને આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે એક હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એક એડિપિક એસિડ. તો ચર્ચા પહેલાં 2ના સૂત્ર લખીએ. હેક્ઝામિથિલિન CH2, હેક્ઝા એટલે 6. આ હેક્ઝામિથિલિન ડાયએમાઇન એટલે 2 વખત એમાઇન NH2 અને એક એડિપિક એસિડ. એને તમને સમજવા હું આમ લખી દઉં. આના અસંખ્ય અણુ લેવાના, નામ 2ના લખી દઈએ તો હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ. આ બંને વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે તરત શબ્દ યાદ આવે. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય તો પાણી, આલ્કોહોલ, એમોનિયા અથવા HCl નો આ 4માંથી કોઈ એક અણુ મુક્ત થાય. તો અહીંયા ખાસ ધ્યાન આપજો,
હેક્ઝામિથિલિન ડાયમાઇનમાંથી આ એક H અને એડિપિક એસિડમાંથી આ OH, આ બે જોડાઈ જશે અને એ N ટાઈમ્સ H2O દૂર કરશે. હવે વિચાર કરો, આ એડિપિક એસિડ છે તો આગળ અહીંયા હેક્ઝામિથિલિન ડાયમાઇન આવશે, તો આમાંથી OH દૂર કર્યો તો એ જ વસ્તુ આમાંથી દૂર થશે. અને જેમ NH2માંથી એક H દૂર થયા વિદ્યાર્થી મિત્રો, એમ આ બાજુથીમાં પણ NH2માંથી એક H જ મુક્ત થશે. તો હવે જે વધ્યું એને આપણે જોડી દઈએ તો આવું કંઈક સૂત્ર બને. અહીંયા શું વધશે તો કે NH, આ NH, CH2 6, CH2 6. હવે અહીંયા શું વધ્યું તો કે NH, એ NH વાળો ભાગ સીધો જોડાઈ જશે આની સાથે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH2 4, CH2 4 અને C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. વિદ્યાર્થી મિત્રો આમ અસંખ્ય આ રીતે ચાલ્યા જ કરશે. ત્યાં પેલું વાક્ય લખવું હોય તો આ રીતે લખી શકો. વાક્ય બોલું છું, હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડની 17 બાર દબાણે અને 553 કેલ્વિન તાપમાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ મુક્ત થઈ નાયલોન 66 મળે છે. વિદ્યાર્થી મિત્રો તાપમાન યાદ ન રહીએ, દબાણ યાદ ન રહીએ તો ખાલી લખી દેવાનું યોગ્ય તાપમાને યોગ્ય દબાણે, ડેલ્ટા મૂકી દેજો. ફરીથી વાક્ય બોલું છું, હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા 17 વાર દબાણ અને 553 કેલ્વિન તાપમાને કરતાં પાણીનો અણુ મુક્ત થઈ નાયલોન 66 મળે છે. બીજો મુદ્દો, આનું નામ નાયલોન 66 કેમ પડ્યું? તો નામ અહીંયા રહ્યું કે હેક્ઝામિથિલિન ડાયમાઇનમાં 6 કાર્બન અને એડિપિક એસિડમાં પણ 6 કાર્બન હોવાથી એને નાયલોન 66 કહેવાય. અહીંયા તો ઓલરેડી 6 કાર્બન દેખાઈ ગયા. અહીંયા તો CH2ના 4 અને COOH એક કાર્બન અને એક કાર્બન એટલે ટોટલ 6. ફરીથી હેક્ઝામિથિલિન ડાયમાઇનમાં 6 કાર્બન અને એડિપિક એસિડમાં 6 કાર્બન હોવાથી તેને નાયલોન 66 તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ એના ગુણધર્મોની. ગુણધર્મો એકદમ હેલા છે. ચલો, એમાંનો પહેલો ગુણધર્મ તો કે એ રેખીય પોલિમર. આ વારંવાર શબ્દ રિપીટ થતા હોય એ જ છે. તે થર્મોપ્લાસ્ટિક પોલિમર, તે રાસાયણિક રીતે નિષ્ક્રિય, હવે MCQ માટે ખાસ યાદ રાખજો, આમાં તમે જોઈ શકશો NHCO અથવા CONH સમૂહ છે, તો એના ઉપરથી કહી શકાય કે તે પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. આ શબ્દ યાદ રાખજો, પોલીએમાઇડ એટલે અસંખ્ય CONH, પોલીએમાઇડ વર્ગનો પોલિમર. અને છેલ્લા એના ગુણધર્મો તેના રેસાઓ, નાયલોનના રેસાઓ સખત, મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. અને હવે છેલ્લે એનો ઉપયોગ, તો ઉપયોગ ટૂથબ્રશ, એના રેસાઓ બનાવવા, કાપડ ઉદ્યોગમાં, માછલા પકડવાની જાળી, ટાયરોની બનાવટમાં. હવે તમને એમ થાય કે સાહેબ ટાયરમાં નાયલોનના રેસા થોડા હોય, તો વિદ્યાર્થી મિત્ર કોઈક દિવસ ટ્રક હોય ને, ટ્રકનું ટાયર સડી ગયેલું હોય ને તો જોજો, એ સડેલા ટાયરમાં પાતળા એવો જે તાર હોય ને એની અંદર આવા એકદમ સખત રેસા હશે, જે ઘડીકમાંથી તૂટશે પણ નહીં. આપણી ભાષામાં કહો તો યુરિયાની કોથળી કેવી આવે, એનું ઉપરની દોરી એના જેવું. તો ઉપયોગ બહુ સહેલા છે. તે ટૂથબ્રશ એના રેસામાં, કાપડ ઉદ્યોગમાં, માછલા પકડવાની
જાળીમાં વગેરે તેમજ ટાયરોની બનાવટમાં. હવે ફરીથી ચર્ચા કરીએ. નાયલોન 66 બહુ અગત્યનો સંઘનન પોલિમર પદાર્થ છે. વાક્ય પેલું, હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડની 17 બાર દબાણે 553 કેલ્વિન તાપમાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ મુક્ત થઈ નાયલોન 66 મળે છે. આપેલું વાક્ય. બીજું વાક્ય, હેક્ઝામિથિલિન ડાયમાઇનમાં 6 કાર્બન અને એડિપિક એસિડમાં પણ 6 કાર્બન હોવાથી તેને નાયલોન 66 તરીકે ઓળખવામાં આવે છે. ગુણધર્મનો ઉપયોગ એકદમ સહેલા છે. ગુણધર્મો એ રેખીય પોલિમર, થર્મોપ્લાસ્ટિક, રાસાયણિક નિષ્ક્રિય, એક લખ્યું તો હજી પણ લખાય પાણી અવરોધક. મોસ્ટ ટાઈમ MCQ યાદ રાખજો. નાયલોન 66 એ પોલી એમાઇડ વર્ગનો પોલિમર છે. શું કામે પોલી એમાઇડ કીધો? તો કે CONH છે અને એના રેસાઓ સખત મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. ઉપયોગ એ ટૂથબ્રશના રેસા, કાપડ ઉદ્યોગ, માછલા પકડવાની જાળી, ટાયરો વગેરેની બનાવટમાં થાય છે. નજર કરી લેજો.